છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે, જેનો અંત હવે આવી ચૂક્યો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જન્માષ્ટમીના તહેવારો સમયે મેઘરાજા ફરી રાજ્યમાં ધડબડાટી બોલાવશે। એટલું જ નહીં, પૂર્વ ગુજરાતના જિલ્લામાં 8 થી 10 ઇંચ વરસાદ વરસવાની શક્યતા પણ છે। સાથે જ 17મી થી 20મી ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા, નવસારી વલસાડમાં પડશે વરસાદ, સુરત ભરૂચ તાપીમાં વરસાદની શક્યતા, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ, કચ્છમાં હળવો વરસાદ પડશે। 15 તારીખની આસપાસથી થોડું વરસાદનું પ્રમાણ વધતું જશે અને તારીખ 17 થી 20માં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ જતાં ઘણા ભાગો જળબંબાકાર બની જવાની સ્થિતિમાં રહેશે। મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે, વડોદરાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે।